કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ પર ગંભીર એક વાલીએ આક્ષેપ કરવામાં આવ્યો હતા અને તેની 4 વર્ષની બાળકીને સ્કૂલના મહિલા શિક્ષક દ્વારા પ્રાઇવેટ ભાગે અડપલા કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો હતો, જે બાદ રાજકોટ પોલીસ વિભાગની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે બંને પક્ષોના નિવેદનોને લઈ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસની NSUI ટીમ દ્વારા સ્કૂલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। આ તકે જ્યારે નગર પોલીસ દ્વારા કર્ણાવતી સ્કૂલ પર વિરોધ કરી રહેલ તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। સાથે જ સ્કૂલ વિભાગના સંચાલક દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના જ બની નથી। વાલી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા તે તદ્દન પાયા વિહોણા છે। સાથે અમે વાલીને બધા CCTV ફૂટેજ પણ બતાવ્યા અને હાલ પોલીસને પણ અમે બધા જ CCTV ફૂટેજ પણ પુરવાર રૂપે આપ્યા છે અને સાથે અમને પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી ઉપર પણ પૂર્ણ ભરોસો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે રાજકોટ પોલીસ કર્ણાવતી સ્કૂલ પર લાગેલ ગંભીર આક્ષેપ પ્રત્યે કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરી સત્ય બહાર લાવે છે। રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટનાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 4 વર્ષની નર્સરીમાં અભ્યાસ કરતી બાળકીને તેના શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા તેવા આક્ષેપ ગંભીર કરવામાં આવે છે। રાજકોટની કર્ણાવતી સ્કૂલ છે રેલનગરમાં આવે, ત્યારે તેના સ્કૂલના સંચાલક આપણી સાથે જ એમની સાથે વાત કરીશું। સર, સૌપ્રથમ શું નામ છે તમારું, તમે આ સ્કૂલમાં શું હોદ્દો ધરાવો છો અને શું સમગ્ર ઘટના બની હતી, તમને શું જાણવા મળ્યું છે? અશોકભાઈ પાંભર નામ છે અને ડાયરેક્ટર છું। પહેલાં તો એ વાત કે અડપલા થયા જ નથી। 14 તારીખે જ્યારે એના પેરેન્ટ્સ અમારી પાસે આવ્યા અને એવું કીધું કે બાળક બીમાર છે, એટલે અમે અમૃતા હોસ્પિટલમાં બતાવવા લઈ ગયેલા અને ત્યાંનો સ્પષ્ટપણે રિપોર્ટ છે કે ભાઈ બાળક ઉનાળામાં પાણી ઓછું પીવે છે એટલે યુરિનલ ઇન્ફેક્શન છે। પણ તેમ છતાં પેરેન્ટ્સનો આગ્રહ હતો એટલે 11 તારીખના અમે CCTV ફૂટેજ બાળક દાખલ થાય છે ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના સેકન્ડના CCTV ફૂટેજ અમે પેરેન્ટ્સને બતાવેલા, સમગ્ર તંત્રને આપેલા। એમાં ટીચર છે એ બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક ઈજા કરતું હોય એવું માલુમ પડતું નથી। એટલે આ બાબતમાં શિક્ષક એટલે અમારી જે મેડમ છે એ સંપૂર્ણપણે નિર્દોષ હોય એવું મારે સ્પષ્ટપણે અભિપ્રાય છે। કાલે અમારે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા તેના વાલીએ એવું સ્પષ્ટ જણાવ્યું હતું કે બાળકીને પ્રાઇવેટ ભાગમાં એમના મેડમ છે તે બોલપેન જેવી વસ્તુઓ નાખે છે, પછી જે એના હોઠે ચુંબન કરવાની વાતો કરે છે, પછી બીભત્સમાં ઈશારા કરે છે, એવી એમને અમારી સાથે ખાનગી રાહે વાત કરી હતી અને કહ્યું હતું કે આવું સ્કૂલ છે તે અવારનવાર આવું કરે છે અને અન્યોની સાથે પણ કર્યું હોય તેવું પણ અમને લાગે છે। તો શું આ વાત સાચી છે? સંપૂર્ણપણે ખોટી છે। CCTVની અંદર બાળક આવે છે અને કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ CCTV છે અને આમાં એક પણ પ્રકારની આ બાબત નથી। સંપૂર્ણપણે ખોટી બાબત છે આ। સર, એક મહત્વની બાબત કે ગઈકાલે જે આક્ષેપ કરેલા તે આ ઘટના ક્યારની છે, કેટલા દિવસ પહેલાની ઘટના છે? એમના કહેવા પ્રમાણે 11 તારીખે કે આ ઘટના બની ને 11 તારીખના અમે CCTV સંપૂર્ણપણે રજૂ કરેલ છે। અમને એવું કીધું, અમને અમારી સાથે વાત કરતા કે 11 તારીખના જ અમને CCTV દેખાડી છે, 10 તારીખ કે 9 તારીખના જે CCTV છે તે અમને દેખાડ્યા જ નથી, એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલનો આમાં વાંક છે એટલે નથી દેખાડતા। 10 તારીખે મહાવીર જયંતિની રજા હતી અને એમાં સંપૂર્ણપણે સ્કૂલમાં રજા હતી એટલે એમાં CCTV કોઈ બાળક જ નહોતું આવ્યું। સર, બાળકે ચાલો એના મા બાપને માની લઈએ કે બાળકે તેના મા બાપને કીધું છે, તારીખ ભૂલ થઈ ગઈ, બાળકથી બાળક છે 4 વર્ષનું છે, તો ક્યાંક અગાઉ આ ઘટના બની હોય તેવું તમને લાગે છે અને તમે તપાસ કરશો આ બાબતે? CCTV કંગાળશો, છેલ્લા જે 1 તારીખથી લઈને જે આ 10 તારીખ સુધીના CCTV બધા કંગાળશો? અમે સંપૂર્ણપણે તપાસ કરેલી છે અને 8 તારીખથી એક્ઝામ શરૂ થઈ ત્યારથી બધા CCTV જોઈ રહ્યા છે। એમાં એક પણ બાબતમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના બનેલ નથી। આજે રાજકોટ શહેર કોંગ્રેસને NSUI વિભાગ દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો હતો કે સ્કૂલ ઉપર ધરણા કરશે ત્યાં સુધી ન્યાય નહીં મળે, શું કહેશો? અમે સંપૂર્ણપણે સાથ આપવા તૈયાર છીએ। પછી પોલીસ તંત્ર હોય, NSUI હોય કે કોઈ પણ તંત્ર હોય, અમે એવું વિચારીએ છીએ કે પોલીસ તટસ્થપણે આમાં તપાસ કરે, શક્ય હોય તો નાર્કો ટેસ્ટ કરે, કારણ કે ભારતનો છેલ્લામાં છેલ્લો ટેસ્ટ એટલે નાર્કો ટેસ્ટ, અને એમાં જે સત્ય બહાર નીકળશે એને અમે સંપૂર્ણપણે સ્કૂલ સાથ આપવા માટે તૈયાર છીએ। સર, એક અંતિમ સવાલ, જો કદાચ એમના મા બાપ ગેરલાયક ઠેરાય, ખોટા ઠેરાય તો સ્કૂલ કેવા પગલાં લેશે, સ્કૂલ પ્રશાસન કેવા તેમના મા બાપ પર અને પગલાં લેશે? એ હજુ અમે કંઈ વિચાર્યું નથી, પણ જો આમાં પેરેન્ટ્સ ખોટા પડે તો શું કરવું અમે એને રજૂઆત કરશું
કે ભાઈ આ રીતે ટીચર ઉપર આક્ષેપ ન મુકાય. અમે એને વિનંતી કરશું કે ભાઈ આ શિક્ષણ જગત માટે શર્મજનક બાબત કહેવાય. તમે શક્ય હોય તો બાળકને ટીચર સાથે જ જ્યાં સુધી એનું એજ્યુકેશન પૂરું ન થાય ત્યાં સુધી વર્ક કરવાનું હોય. તો આવા ખોટા પ્રકારના આપણે હવે જ્યાં પણ ભણે ત્યાં આક્ષેપ ન મૂકે એવી વિનંતી કરશું અમે. પોલીસને ડીવીઆર છે, ડીવીઆર છે પહેલી તારીખ સુધી 8 તારીખ સુધીના ડીવીઆર તમે પોલીસને આપ્યા છે? અમે સંપૂર્ણપણે ફૂટેજ બધા તંત્રને આપેલા છે. તો આ તો રાજકોટ કર્ણાવતી સ્કૂલના સંચાલક જેમનું કહેવું છે કે જે રીતે ઘટનાના આક્ષેપો સ્કૂલ ઉપર લાગ્યા છે, શિક્ષક ઉપર લાગ્યા છે, તે પાયાવિહોણા છે અને જે તથ્ય વગરના જે આ આક્ષેપો કરવામાં આવે છે મા બાપ દ્વારા, ત્યારે પોલીસની જે કામગીરી છે તેના ઉપર પણ અત્યારે જે સ્કૂલ છે તે પ્રશાસન ભરોસો મૂકી રહી છે કે પોલીસની જે કામગીરી છે તેના ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે અને આ બાબતે અમે પોલીસને જરૂરી. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર સામે જંગનો સંગ્રામ શરૂ કર્યો છે. આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ